का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। આત્માર્થી મુમુક્ષુ જીવ માટે એટલે આપણા માટે આપણા સૌને માટે મૂળભૂત કર્તવ્ય શું છે, કર્તવ્ય બોધની શિક્ષા કહો કે દીક્ષા કહો, એની ચર્ચા એનો ઉપદેશ બે બોલોમાં આજે આવ્યો 344 અને 345. 130-31 પાને મૂળ બોલ છે, 344. ગઈકાલે છેલ્લે લગભગ 4-4.5 પાનામાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાન આપણે એમાં સાંભળેલું. આજે પહેલેથી જ શરૂ કરીએ એમ કરીને અડધું કલાક તો ગઈકાલે લીધું જ હતું, 30 મિનિટ. આજે 9:13 લગભગ 45 મિનિટ પૂરું થયું. આજે 9:13 અડધું કલાક તો ચાલ્યું હતું એમ બોલ્યા, અને આજનો વળી પાછો 45 મિનિટ. તો 70-75 મિનિટ સુધી સવા કલાક ધારા પ્રવાહ એક બોલ ઉપરની ચર્ચા છે. એમાં એક વાક્યમાં જો કહીએ, એક શબ્દમાં કહીએ, દ્રષ્ટિમાં આવતો દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિમાં આવતો દ્રષ્ટિનો વિષય. વિષય તો જે છે એ છે, તમે એને દ્રષ્ટિનો બનાવો કે જ્ઞાનનો બનાવો, નહીં બનાવો કે બનાવો, છે એ તો છે. થોડુંક આનું વોલ્યુમ વધારો ને. છે એ તો છે, એને શ્રદ્ધામાં લો ન લો, જ્ઞાનમાં વિવેક કરો ન કરો, લઢનમાં ચારિત્ર્યમાં લો ન લો, છે એ તો છે. મને આજના સ્વાધ્યાયમાં ટોડરમલજી સાહેબના 2-3 શબ્દો બહુ યાદ આવતા હતા. શ્રદ્ધાનું આચરણ, જ્ઞાનનું આચરણ અને ચારિત્રનું આચરણ. પણ આપણી દૃષ્ટિ આજે ગુરુદેવશ્રી જે ઠપકો આપ્યો ને કે જે પામરતામાં જ પડેલો હોય
એની દૃષ્ટિ તો બાહ્ય ક્રિયા જ દેખાય. એ પામરની વાત ક્યાં બેસે એમ. વસ્તુ સ્વભાવ કેવો, વસ્તુ સ્વભાવની દૃષ્ટિ કેવી, દૃષ્ટિની દૃષ્ટિ કેવી, દૃષ્ટિ સાથે વર્તતું જ્ઞાન કેવો, જ્ઞાનમાં વિવેક કેવો, કેટલા બધા પડખા એમાં સમજવા જેવા છે. આજના પ્રવચનમાં જ્યારે જ્યારે પણ દૃષ્ટિ, દૃષ્ટિનો વિષય, દૃષ્ટિ, દૃષ્ટિનો વિષય શબ્દ આવ્યો ને, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો જ્ઞાયક ભાવ શુદ્ધ દૃષ્ટિમાં કે દૃષ્ટિના વિષયમાં એની વાત આવી છે. શાસ્ત્રોમાં શબ્દ રૂપે લખેલ છે એની વાત નથી. સાધકની પરિણતિમાં કેવું લખેલ છે એની વાત છે. ઉપાસવામાં આવતો એમ, વાંચવામાં આવતો એ તો શાસ્ત્રમાં, સાંભળવામાં આવતો એ તો સભામાં, વાંચવામાં આવતો એ તો શાસ્ત્રોમાં. અમે આ વાંચ્યું, અમે આ વાંચ્યું. વાંચવાથી શું થાય? વાંચવાથી શું થાય? સાંભળવાથી શું થાય? કેમ કે વાંચવામાં જીવ રસનેન્દ્રિયની ભૂમિકા, સાંભળવામાં કર્ણેન્દ્રિયની ભૂમિકા, બેવતી ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ છે. ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિમાં અતિન્દ્રિય સ્વભાવ કેવી રીતે સ્વાદમાં આવે, આનંદમાં આવે, અનુભવમાં આવે. અને 344 અને 45 બંને બોલો એકબીજામાં સમયસાર અને આત્મખ્યાતિની જેમ બળેલા છે. 344માં બોલ એ આખો સમયસાર છે અને 345માં એ આત્મખ્યાતિ છે. એ બોલ ક્યારે પૂરું થયું અને પછીનો બોલ શરૂ એ થયું તો એ ભાવવાસનમાં એવું જ હતું. હજી ઓલો 344માં ચાલે છે. કેમ કે તરત જ એવું બોલ્યા એમાં, મોક્ષ માર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો અંદરમાં જ્ઞાયક આત્માને સાધ. એ બિલકુલ 344માં બોલ સાથેનો જ કટકો છે. આ તો બ્રહ્મચારી બહેનોએ બધાએ પૂજ ગુરુદેવ શ્રીના શ્રીમુખેથી નીકળતા ઉદ્ગારોનું લેખન કર્યું, પણ એનું સંકલન અને સુઘડ પ્રસ્તુતિ હિંમતભાઈએ કરી છે. એનું લેખન આગળ પાછળ બોલોમાં એક તારતમ્ય બની રહે, વિષય વસ્તુનો પ્રવાહ બની રહે, વાચકને સાધકને એક વિષયનો ક્રમ ચિત્તમાં બની રહે, એવા હેતુથી. બેનશ્રી બોલતા ગયા, નોટબુકમાં બોલો લખાતા ગયા. આજે મને એ વિચાર આવ્યા કે રજનીશ જેનું નામ લીધો, અથવા સહજાનંદ વર્ણી ને, હું બીજી વાત કરું છું, બીજી વાત, સાંઈ બાબા ભાઈ એને શું નામ લેવા જવા નથી. હું જે કહું છું એ સાંભળો તમે લોકો. કે રજનીશ જે હતા એ દુનિયાભરના બધા શ્વેતાંબર જૈન જબલપુરમાં જન્મેલા. ક્ષયક્ષમ જ્ઞાન લઈને ડૂબ્યું એમને. બોલવાની છટા, ગંભીર શૈલી અને દુનિયાભરનું બધું વેદાંતનું અને
બધું જ આમ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ, બધું દુનિયાભરનો બધો કચરો. બીજું એ ઘણું બધું એટલે નોનસેન્સ ઘણું બધું. સંભોગથી સમાધિ સુધી ખૂબ દાંત કાઢો, ખૂબ હસો, ખૂબ રોવો, ગાંડા કાઢે એવી બધી બાબતો. મારી વાત કરવી છે એ કહેવાય એમ સભામાં વ્યાખ્યાનો આપતા, પછી કાળાંતરે એના બોલેલા બધા વ્યાખ્યાનો પુસ્તક આકાર રૂપે લાખોની સંખ્યામાં છપાણા. લાખો કહું છું, હજારો નહીં, લાખોની સંખ્યામાં 50-50, 60-60 પાનાના એક કલાકના એમના વ્યાખ્યાનો બધા છપાણા. આપણી આ ભાષામાં કહીએ અક્ષરશઃ, પણ બધો કચરો. સિદ્ધાંત સાથે, આત્મહિત સાથે, જૈનત્વ સાથે દૂરના કાંઈ સંબંધ નથી. એ જ પદ્ધતિ સજાનંદ વર્ણી વગેરે આ લોકો જે વ્યાખ્યાનો આપતા, સજાનંદ વર્ણી દેહ મરે છે હું નથી મરતો, એ જે બોલીએ ને આપણે, એના રચનાકાર સહજાનંદી શુદ્ધ સ્વરૂપ પહેલો જ શબ્દ છે. એમનાય બધા આપ્તમીમાંસા, પ્રમેય રત્નમાલા, દશભક્તિ, સંસ્કૃત પ્રાકૃત, પ્રમેય કમલ, માર્તંડ, ન્યાયના ગ્રંથો ઉપર એમના વ્યાખ્યાનો થતા સભામાં. જે તે કાળે હરિયાણા, પંજાબ, દિલ્હી બાજુમાં કોણ અને કેટલું સાંભળતા એ તો ભગવાન જ જાણે. પણ એમના પણ બધા લખેલા બધા વ્યાખ્યાનો, બધા બોલેલા વ્યાખ્યાનો, બધા શબ્દશઃ અક્ષરશઃ હજારો પુસ્તકોમાં છપાણા. આર્થિક વ્યવસ્થા તો એટલી તો હતી નહીં સમાજમાં જે તે કાળે. અને સહજાનંદ વર્ણીજીને એમ રહેતું કે ભાઈ આપણે જે લખેલ છે એ બધું પુસ્તકાકાર રૂપે બનવા જોઈએ અને છપાવવા જોઈએ, ધર્મ પ્રચાર પ્રસાર થવો જોઈએ. એમાં કંઈક 1 લાખ, 2 લાખ, 4 લાખ ભેગા થયા હશે. જે કાંઈ દખા થયા એ સહજાનંદ વર્ણીજીને ઝાડવા સાથે ટીંગાડીને એને ફાંસી મારી નાખવામાં આવ્યું. આ કથા ખબર ન હોય તમને બધાને. એટલે આત્માર્થીને બને ત્યાં સુધી ધનકન કંચન આ બધાથી સંસાર શરીર ભોગોથી તેલ લેવા જાય, આત્મકલ્યાણ માટે નીકળ્યા છે આપણે. મેનેજમેન્ટ સાથે કાંઈ મગજમારી નહીં કરવી. હા, પૈસાની વ્યવસ્થા થાવ તો ભલે, ન થાવ તો ભલે. પુણ્યનો ઉદય હો તો તીર્થંકર જેવો યોગ બને. અપમાન માન કશાય ભંગ થવાનો હોય તો ચક્ર રત્ન પણ નગરમાં નહીં પ્રવેશે. ભરત જેવા ભરતને પણ અપમાનના ઘૂંટડા પીવા પડે. ગુરુદેવશ્રી ઘણીવાર સહજાનંદ વર્ણીજીનો પ્રસંગ બતાવે છે વ્યાખ્યાનમાં જ. એના વ્યાખ્યાનમાં જ મેં આ સાંભળેલું છે. આજે નવરંગભાઈ મોદીને 4-5 વખત નામ લઈને ઠપકો આપ્યો સાંભળ્યો હોય તો, આ તમારે પાણી ગાળવું અને ઓલું રાત્રે નહીં જમવું. ટૂંકમાં બાહ્ય ક્રિયામાં જે સદાચાર વગેરેની ક્રિયાઓમાં ધર્મના કુંડાળા ગણનારા લોકોને માટે રતિભાઈ ગિયાને કેવા ઠપકો આપ્યા છે. જેના ઘરનો આજે દુઃખદ પ્રસંગ છે, ઉઠમણું. હા, વાંચ્યું છે કે નહીં આ વચનામૃત? કેટલી વાર વાંચ્યું છે? 1 વાર વાંચ્યું છે. હા, જે તે કાળના કરોડપતિ જ્ઞાની તો બીજું શું કરે? ઠપકો આપે. જો માર્ગ બતાવે, માર્ગમાં મૂંઝાયેલા અને માર્ગથી ભટકેલાને ચાબકા મારે, માર્ગે લાગેલાના વખાણ કરે,
માર્ગે લાવવા માટે પ્રેરણા આપે, માર્ગે જનારાઓના ખૂબ વખાણ કરે. બીજું શું કરે? જ્ઞાની શું કરે? બધા માર્ગ દેખાડીને વળી પાછા પોતે અળગા રહે. ચાલવું નહીં ચાલવું, કરવું નહીં કરવું, એ તો જીવના હોનહાર ઉપર છે બધું. જીવના એટલે આપણા. જેમ હમણાં રવિવારે ગઈકાલે ન્યાયની કક્ષા લીધી. લાભ લેનારાએ લીધું, ન લેનારાએ ન લીધું. ભાગ્યમાં જેને હતું એને લાભ લીધું, ન હતું તો નહીં જ. એ તો તમે ઓલું બાળકનો દાખલો નથી આપતો કે બાળક અભાગીઓ બાળક હોય ને તો સોના ચાંદીની ચમચીથી પણ એના ઘૂંટડા એના મોઢામાં નાખો કે દેહને પોષણ મળે. તો એ તો લાયકાત વિનાનું બાળક એવું છે કે મોઢું તો ખોલે શું, માં ફાડે એનું મોઢાને ફાડીને મોઢામાં નાખે. પણ એવો અભાગીઓ ભીંસ ભરે આમ દાંતમાં. કદાચ ભૂલ ચૂકથી માની આંગળી આવી જાય તો આંગળી કપાઈ જાય. અને ઓલી માં ધરાર મોઢામાં નાખે તો ઓલો મોઢામાં જ લઈ લે, એ અંદરમાં ગળી ન જાય. અને માના હાથ છૂટ્યા એટલે વળી પાછું મોઢામાંથી બધું જ બહાર. મેં તો જોયું છે, દીકરીઓ સાથે મેં જોયું છે કે એ જ્યારે કમનસીબ હોય ને તો મોઢા આમ જ્યારે મોઢું આમ કરીને સૂતું હોય ને દામજીભાઈ, તો માં મોઢું ફાડીને મોઢામાં નાખતી હોય. પણ જ્યારે એને ઓકી જવાનું હોય, વોમિટ કરવાનું હોય ત્યારે મોઢું જરીક આમ ફેરવે એમ. એટલે એને ખબર છે કે આડા પાટે ચડ્યા વિના, સમજાય છે, આ માયાચારી આપણે કરી શકવાના નથી. એને ગુજરાતીમાં કહેવાય આંખ આડા કાન. નથી જ સાંભળવું, નથી જ ગળવું, નથી જ સ્વીકારવું. માયાચારીના ઘણા રૂપો છે બધા. એટલે પશુગતિમાં આડા શરીર, પશુઓ બધા કહેવાય, પશુઓ બધા, દરેકના આડા શરીર. ઊંટનો જુઓ કેવો, ઘેટા બકરાના જુઓ, ભેંસના જુઓ, આમ આડા, પણ અંગોપાંગમાં કેટલી બધી વિકૃતિઓ. તે મનુષ્ય ગતિમાં મળ્યું હોય ત્યારે બધી જે વિકૃતિઓ કરી હોય માયાચારી, એના ફળ છે. એક તો વજ્ર વાક્ય લખી લેજો, પરિણામોમાં વિકૃતિ છે તો ગતિ તો વિકૃત જ છે. આડોડાઈ માયાચારી એટલું જ કહી શકે જ્ઞાની, બીજું શું કહે? હા, ટૂંકમાં આટલું જ છે. દૃષ્ટિ જ્ઞાયકને પકડે છે, જ્ઞાન સૌ કોઈનું વિવેક રાખે છે. અને એ તો ચમત્કાર છે. અભેદ જ્ઞાયક અભેદ સ્વભાવને પકડનારી દૃષ્ટિ સાથે જ ભેદને પણ જાણનારું જ્ઞાન સાથે વર્તે છે. કેમ કે શ્રદ્ધા આંધળી છે, જ્ઞાન આંખવાળો છે. આંખમાં બધું દેખાય, સ્વ દેખાય, દ્રવ્ય દેખાય, ગુણ દેખાય, પર્યાય દેખાય, પર્યાયના બધા ચમત્કારો દેખાય, વિકાર દેખાય, નિર્વિકાર દેખાય, અપૂર્ણતા દેખાય, પૂર્ણતા દેખાય. જ્ઞાન જાણે છે. એક બીજી જુગલબંધી આજે સમજવા જેવી હતી. સાથે વર્તતું જ્ઞાન બધો વિવેક કરે, પણ દ્રષ્ટિ તો સમજાવવા શું માગે છે આમાં? એવું ન કીધું કે દ્રષ્ટિ તો જ્ઞાયકને જ પકડે છે, પણ સાથે જ્ઞાન સૌનો વિવેક કરે છે. એ પણ પછીનો જે હિસ્સો આવે ને એ ઇમ્પોર્ટન્ટ હોય. સાથે વર્તતું જ્ઞાન સૌનો વિવેક કરે. વિવેક કરે એટલે વિવેચન કરે. એટલે જે છે જેમ છે તેને તે પ્રમાણે જાણી લે, બસ એ વિવેચન. બોલો, ઘઉં અને કાંકરા વીણતા હોય ને, વીણતા હોય તો વીણતા હોય એટલે શું કરતા હોય? કાંકરાને ફોડી નાખતા હોય.
ખતમ કરી નાખતા હોય આપણે. ચોખા કે દાળ કંઈ પણ આપણે વીણતા હોય ને એમાંથી સાફ સફાઈ અભિયાન ચાલતું હોય, ઘઉં સાફ કરતા હોય, ચોખા સાફ કરતા શું હોય? એ જે વીણવાની પ્રક્રિયા છે એમાં કોઈને ક્યાંય મારી નાખવાની વાત તો છે નહીં. આ કાંકરા છે અને આ ચોખા છે, એ બેઉની સત્તાને વિવેક ભાનની દશામાં જાણવાનું અને પ્રજ્ઞા છીની પટકીને જુદા કરવાનું, એટલું જ છે ને વીણવાની પ્રક્રિયા. એમ અહીંયા વિવેકની પ્રક્રિયા. સાથે જે જ્ઞાન વર્તતું હોય એ સૌનું વિવેક કરે એટલા વાક્ય ઉપર કળશ ટીકામાંનો ત્રીજું કળશ વાંચવા જેવું છે. સમયસારમાંનો ત્રીજું કળશ, મમ પરમ વિશુદ્ધિ, મને તો પરમ વિશુદ્ધિનો અભિપ્રાય છે, મારે બીજું કાંઈ નથી જોતું. પણ અનાદિકાળથી મોહથી કલ્માશિત મારી દશા છે એ સ્વીકારે છે સાધક. એ જ્ઞાનનો વિવેક છે. વ્યવહરણ નય સ્યાત યદ્યપી પ્રાક પદવ્યામ. ખ્યાલમાં આવ્યું કે અનાદિકાળથી આજે મારી મોહથી કલ્માશિત સ્થિતિ, તો જેમ આપણે કહીએ ને કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એમ રાગ છતાં, ભક્તિ ભાવ છતાં, અરે મોહ છતાં, આહારના વિકલ્પો છતાં, ઉપસર્ગો છતાં, પરિસહ છતાં, પ્રજ્ઞા પરિસહ છતાં, અજ્ઞાન નામનો પરિસહ છતાં. શલાબેન શું બોલું છું આ બધું? હા, ક્ષયોપશમ જ્ઞાનનો ઢગલો થયેલો હોય ને તો આઈ એમ સમથિંગના ક્યાંય ફિલિંગ્સ સ્વપ્નમાંય ના આવવા જોઈએ કે મને બધું આવડે છે. જો એ આવે તો સમજી લેવાનો પ્રજ્ઞા નામનો પરિસહ ચાલુ થયો. અને આપણે જો મને બધું આવડે, મને બધું યાદ રહે, હું એક વખત વાંચું એટલે મને યાદ રહી જ જાય, હું મારાથી તો ભૂલાય જ નહીં. ઘણા લોકો તો એવા અભિમાને કહેતા હોય મારી તો ખબર નહીં ખોટી ટેવ છે, એક વખત સાંભળું ને એટલે મને બધું યાદ રહી જ જાય. અહીંયા કહે છે તું જ્ઞાયક ભાવ છે યાદ રાખ. ક્ષયોપશમ જ્ઞાનનો કેટલો દંભ અને અહમ અને ગરમી. પરસત્તાવલંબી જ્ઞાન છે. એ જ્ઞાનનો અવિવેક છે. શું કીધું? એ જ્ઞાનનો અવિવેક છે. કેમ કે જ્ઞાન, સમ્યક જ્ઞાનના તસુએ પણ દર્શન શુદ્ધિનું બળ છે ને. શેનું બળ છે? દર્શન શુદ્ધિનું બળ છે. એટલે એ જ્ઞાન, સમ્યક જ્ઞાન, તત્વજ્ઞાન સૌનો વિવેક રાખે. એ વિવેક માટે એક શ્રીમદજીની પંક્તિ પણ યાદ રાખવા જેવી છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એ જ્ઞાનનો વિવેક છે. એની દયા મુજને રહો. તો જાણે છે કે નહીં જ્ઞાન? છે ને ગજબની વાત. જેમ પત્ની વ્રતા પતિ કેવા? બેનો શું કીધું? પતિવ્રતા પત્ની નહીં. બોલો તો ખરા એક વાર, બોલ તું લીના, કાં બેઠી છે એમ. પત્ની વ્રતા પતિ, એમ શ્રદ્ધા વ્રતા જ્ઞાન. જે મારી બાયડી કહે, મારી બાયડી કોઈ દી ખોટું નહીં બોલે. કોણ બોલે આવું? કહેવાય. હા, પત્ની વ્રતા પતિ બોલે. મને સાચી સલાહ આપનારી, ખોટું કોઈ દી બોલે જ નહીં, ખોટું કરે જ નહીં. સૂરદાસ જેવી અંધભક્તિ ધરાવનાર પત્ની વ્રતા પતિ પરમેશ્વર. શ્રદ્ધા પત્નીની સમર્પણતામાં સર્વસ્વ માની ગયેલો એમ.
કંઈક સમજાય છે? એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાનને શ્રદ્ધાની સમર્પણતામાં કેટલો વિશ્વાસ છે. મને તો ઘણી વાર વિચાર આવે, તો પછી વિશ્વાસ કરનારો જ્ઞાન છે કે શ્રદ્ધા છે? વિશ્વાસ કરવો એ તો કામ શ્રદ્ધાનો ને. પણ શું કરીએ, સમ્યક જ્ઞાનના રોમ રોમમાં શ્રદ્ધા ધબકે. એટલે દ્રષ્ટિ જે પૂર્ણતાને પકડે, જ્ઞાન એમાં હા ભરે. ઠીક છે, તારે જે કરવું હોય કરજે, તું સાવ સાચી છે. અશોક વાટિકામાં રખડતી સીતા, રખડતી તો ન કહેવાય પણ ત્યાં સબળતી સીતાની શ્રદ્ધા પર રામને વિશ્વાસ છે કે નહીં? રાવણના આગોશમાં, રાક્ષસોના તાબામાં રહેલ સીતા, એની શ્રદ્ધા અંગે રામ જાણે છે કે નહીં? બધા હનુમાન મને મદદ કરશે, સુગ્રીવ મને મદદ કરશે, જટાયુએ મને કીધું છે આ દરિયો છે, અહીંયા સેતુ આપણે બનાવવું પડશે, રાવણને હંપાવવું પડશે, કેમ કરીને જવાનું, એ બધું રામના જ્ઞાનમાં છે કે નહીં? બધું જાણે છે સારી રીતે. આ તો કથાન યોગની ભાષામાં મેં વાત કરી. શ્રદ્ધા. અચ્છા, એક બીજી બહુ માર્મિક વાત. એક હોય છે હેય અને ઉપાદેય, એક હોય છે મુખ્ય અને ગૌણ. શ્રદ્ધામાં હેય અને ઉપાદેય જ હોય, મુખ્ય અને ગૌણ ન હોય. જ્ઞાનમાં મુખ્ય અને ગૌણ હોય, જ્ઞાનમાં હેય ઉપાદેય ન હોય. તો હે મુખ્ય અને ગૌણ જ્યાં કરવાનો હોય ત્યાં જ્ઞાનને બધે વિવેક કરવાનો હોય. મને એક બીજું પણ એક દ્રષ્ટાંત યાદ આવતું હતું શૈલાબેન, કે સમજો કે લગ્ન, ઓલા રિસેપ્શન ચાલતું હોય ને, રિસેપ્શન, તો રિસેપ્શન વખતે મોટમોટા જાગીરદારો અને જમીનદારો અને રાજા રાજવીઓ અને રાણીઓ અને ગામના ગરીબમાંથી ગરીબ વ્યક્તિ પણ બધા આવીને વર વધુને વિશ કરતા હોય, અભિનંદન પાઠવતા હોય. અચ્છા, ઓલો વર રાજા જાણે છે કે નહીં બધાને? અરે પણ વિશ કરે છે એ તો જાણે છે ને. ના શું પાડો છો તમે? એ ઓળખાણની વાત જવા દો ને તમે. પણ વર રાજા સમજે છે ને કે મને વિશ કરવા આવે છે એમ. તો વર રાજાના જ્ઞાનમાં વિશ કરવા આવેલા કે ફલાણા આવ્યા, ઢીકણા આવ્યા, એ બધું છે ને, પણ એનું સર્વસ્વ ક્યાં છે? બોલો. અચ્છા, એ જે વિશ કરે છે આખું ગામ, એમાં એને કેટલો રસ છે એમ કહું છું. જ્ઞાનમાં પણ એનો વૈરાગ્ય છુપાયેલો છે કે નહીં દુનિયા પ્રત્યે? જ્ઞાનમાં અચ્છા, વધુ અને વર એ આલાપ પ્રલાપ, થેન્ક યુ અને ફલાનું અને ઢીકણું, એ બોલવાનો વ્યવહાર કોણ કરે? વિવેક કોણ કરે? વર વધુમાંથી કોણ કરે? બોલો. વર જ કરે છે ને. ઓલી તો મૂંગી મંતર ઊભી હોય, ધ્રુવ ધારાએ, જ્ઞાયક ધારાએ, અભેદ ધારાએ, એવું લાગે એ વધુના મૌન આગળ વિશ્વમાં દિવ્ય ધ્વનિ પણ ફેલ છે. એટલી શાંત, સાક્ષાત વીતરાગતાની મૂર્તિ, પણ એના પ્રદેશે પ્રદેશે રાગની ધારા. એનું સર્વસ્વ કોનામાં છે બતાવો? એ બોલતી નથી. કંઈક સમજાય છે તમને? એને બધું ખ્યાલ છે. આવનાર જનારનો વિવેક મારો ધણી રાખે છે, એને ખ્યાલ છે. પણ એમના પ્રત્યે એને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન હોય. એ તો ઘડીએ ઘડીએ પોતાના વર રાજા સાથે ચોંટ કરતી હોય છે. ઈશ તો આ બોલો તો
શ્રદ્ધા જ્ઞાયક સ્વભાવ માત્રને સર્વસ્વ માને છે, વાત પૂરી. પછી ઓલા બીજાને ગૌણ રૂપે માને છે એ ખાતું એનું નહીં. ઘણીવાર છે ને અમે લોકો જે રૂમમાં બેઠા હોય આમાં બિલકુલ બારણાની પાછળના બેન્ચ ઉપર જ બેસું એટલે દેખાવું નહીં બહાર આવનાર જનારને. તો વિદ્યાર્થીઓ ઘડી ઘડી આવે, સર ડોકિયા કરે, પેલા અંદર આવે, સર ઓલા સર ક્યાં ગયા, સર ઓલા સર આવ્યા. મેં કીધું હું અહીંયા નોકરી કરું છું, હું આવ્યો છું કે નહીં એ મને ખબર છે. બીજા કોણ આવ્યા છે અને ક્યાં ગયા છે એ ધ્યાન રાખવા માટે હું નોકરી માટે આવ્યો નથી. મારે એ યાદ રાખવાનું કોણ આવ્યા ને કોણ ગયા. મારે તો મારી હાજરી સાથે મતલબ છે ને. શ્રદ્ધાનું કામ એવું છે. સ્વભાવ ભાવ છે, બસ એને પકડી લીધું. સામાન્ય સ્વભાવ છે એને જો, સામાન્યની દ્રષ્ટિ શ્રદ્ધાની, સામાન્ય અને વિશેષનો વિવેક એ જ્ઞાનનો. શ્રદ્ધામાં સદ્રષ્ટતા, શ્રદ્ધાની દ્રષ્ટિની શ્રદ્ધામાં સદ્રષ્ટતા, જ્ઞાનમાં સદ્રષ્ટતા વિસદ્રષ્ટતા. એ બધું ખાતું મગજમારીનો કારખાનો એ બધું જ્ઞાન કરે. પ્રમાણ નયાત્મક ન્યાય હોય. શ્રદ્ધાની વાત નથી, જ્ઞાનની વાત છે. એ જ્ઞાનની દુનિયા છે. ભાવ શ્રુતક જ્ઞાનનો પરિચય છે. એટલે ગઈકાલનો અડધી કલાક, આજનો આ 45 મિનિટ બહુ અદ્ભુત, વારંવાર સાંભળવા જેવું, માણવા જેવું એવું વ્યાખ્યાન છે. મૂળ બોલજો 344માં. જ્યાં સુધી સામાન્ય તત્વ, ધ્રુવ તત્વ ખ્યાલમાં ન આવે, ગુરુદેવશ્રીએ ખ્યાલમાં ન આવે, એનું અર્થપણું પણ એ જ કર્યું કે જાણપણું તો અનાદિકાળથી અનંતવાર કર્યું, પણ એ જાતનું વલણ, એ જાતનો અનુભવ આવે તો એ ખ્યાલમાં આવ્યું કહેવાય. બાકી ખ્યાલમાં તો અનંતવાર એને ઓમ આવ્યું છે ધારણા રૂપે. જ્યાં સુધી સામાન્ય તત્વ, ધ્રુવ તત્વ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સૂઝે અને ક્યાંથી પ્રગટે. માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. અચ્છા, એક પ્રશ્ન પૂછું. શ્રદ્ધાને ખબર છે કે આ સામાન્ય તત્વ છે? તો સામાન્ય તત્વ છે એમ જો ખ્યાલમાં આવી જાય તો વિશેષ નહીં થાય? છે ને મગજમારીનો વિષય. અરે સામાન્ય સામાન્ય છે ને વિશેષ વિશેષ છે, એવું કોને ખબર છે? એ તો જ્ઞાનને. એટલે જ ગુરુદેવશ્રી આજે 4-6 વખત બોલ્યા કે ભાષામાં શું કહેવું, શબ્દોમાં શું સમજાવવું. રામજીભાઈ જેવા બેઠા હોય એ બધું મગજમારી કરતા હોય, ખ્યાલમાં આવે એટલે હું. સરદાર પટેલના ગણધર એમ કહીએ આપણે, દિલ્હી જવાની તૈયારીમાં હતા, 400 રૂપિયા કલાકના લેતા, એ એમ પછી ખ્યાલમાં આવે એટલે હું. રામજીભાઈ જેવાને પ્રશ્નો થાય તો આપણને તો પછી શું થાય વિચાર કરો, ધ્રુજારી જ આવે ને. અને એક વાત સમજો, પ્રશ્નો એને જ હોય જેને કંઈક ઊંડાણમાં જઈને તળિયા તપાસવા હોય. જેને કાંઈ સમજાતું નથી એને કોઈ દી પ્રશ્નો હોય નહીં, અને જે સમજીને જ બેઠા હોય એને પણ કોઈ પ્રશ્નો હોય નહીં. થોડુંક ભૂખને ઉઘાડવી હંમેશા. ખ્યાલમાં આવ્યો? હા ને હા નહીં ભરવા એમ. માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. હવે આશ્રય કરવો, ચારિત્ર્યમાં પણ એવું આવે, શ્રદ્ધામાંય આવે. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી. મને પેલા બંધ અધિકાર અને કર્તા કર્મ અધિકારમાં એક શબ્દો છે બહુ સરસ. ઘડામાં આદિ, મધ્ય અને અંતમાં કોણ વ્યાપેલ છે? માટી જ, કુમ્હાર નહીં.
नहीं समझ में आ रही आपको बात? ઘડામાં આદિ મધ્ય અને અંતમાં કોણ વ્યાપેલ છે? હા, ખ્યાલમાં આવ્યો? અચ્છા, ઘરના આંગણેથી લઈને પરસાળાનો ભાગ રસોડા સુધી કોણ વ્યાપેલ છે કે સાસુમાં? એ વાત સમજાય? અને જબરી સાસુ હોય ને, જબરી સાસુ, એને બધું જ ખબર હોય રસોડામાં કયા ડબ્બામાં કાજુ મૂકેલા છે, કયા ખાણામાં કેટલા બાદામ છે, નાના કેટલા અને મોટા કેટલા, એ પણ વેચની એને ખબર હોય. એટલો અભ્યાસ હોય ને ત્યાં. ચા પત્તીના ડબ્બામાં કેટલા દિવસ સુધી ચા પત્તી હાલે એનું કેલ્ક્યુલેશન એની પાસે હોય. કેલ્ક્યુલેટરમાં કરવાની જરૂર નથી. 2 દી હાલે એવું નીકળે એટલું જ. આ પંચમકાળના અવધિજ્ઞાની અભ્યાસ. તો આદિ મધ્ય અને અંતમાં કોણ વ્યાપ્ત છે? ઘડામાં કહે છે કે માટી. શલાબેન, આ દ્રષ્ટાંત સિદ્ધાંત સાધનાના શરૂઆતમાં, મધ્યમાં અને પૂર્ણતામાં, જઘન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને પૂર્ણ અંતરાત્મા અને પરમાત્મામાં સર્વત્ર કોણ વ્યાપ્ત છે? તો કહે છે કે જ્ઞાયક ભાવ. જો આ લખ્યું છે આમાં, સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી. બધા જ ગુણસ્થાનો આવ્યા આમાં, પ્રારંભથી પૂર્ણતા સુધી. સિદ્ધત્વની પણ વાત આવી. એક જ્ઞાયકનો જ દ્રવ્ય સામાન્યનો જ ધ્રુવ તત્વનો જ હોય છે. જ્ઞાયકનું ધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. ગજબની વાત છે. જ્ઞાયકનું ધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. આ ધ્રુવ વસ્તુની વાત નથી ચાલતી, ધ્રુવ દૃષ્ટિની વાત ચાલે છે. શૈલાબેન શું કીધું? આ ધ્રુવ વસ્તુની વાત નથી, ધ્રુવનું જોર કીધું ને. ધ્રુવ તો જે છે એ છે, એ ખસે ક્યાં? પણ એ ધ્રુવનો જે જોર દૃષ્ટિમાં થયેલો છે એ એક ક્ષણ પણ ખસતું નથી. પણ ગજબની વાત તો એ છે, એ જે દૃષ્ટિ થઈ છે એની ઉંમર જ એક ક્ષણની છે. એ ખસવાની જ છે. દૃષ્ટિ ખસશે પણ દૃષ્ટિમાં દૃષ્ટિનો વિષય નહીં ખસે. શું સમજાણું? એનું નામ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. ધ્રુવ દ્રષ્ટિ છે, અચલ દ્રષ્ટિ છે. એનો સ્વરૂપ અધ્રુવ, પર્યાયનો સ્વરૂપ અધ્રુવ, પણ પર્યાયે પોતાના બાથમાં કોને ભરી લીધું છે? ધ્રુવને ભરી લીધું છે. એને કહેવાય ધ્રુવ ધારા. ધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. જો આ બધી છે ને અભિપ્રાયની રમત, બધી શ્રદ્ધાનો કેવો જોર છે. આ દ્રષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી. વાહ! સ્વીકારતી નથી અને આગળ જતાં એમ કહે છે ગણકારતી નથી. મને થોડુંક એમાં બેમાં ધ્યાન ગયું આજે. ગણકારે ઈ જ્ઞાન, ગણકારે ઈ જ્ઞાન સમજાય છે, સ્વીકારે એ શ્રદ્ધા. ગણકારે એટલે ભાઈ તમે અભૂતાર્થ છો, રહો, તમારામાં રહો, એ જ્ઞાન કહેશે, શ્રદ્ધા નહીં કહે. ખ્યાલમાં આવે છે? બહુ સમજવા જેવું છે. આખી દૃષ્ટિ અને જ્ઞાનની જુગલબંધી છે આજના પ્રવચનમાં. જુગલબંધી બેઉની. દૃષ્ટિની નિખાલસતા, દૃષ્ટિની પૂર્ણતા, જ્ઞાનનો બધો આખો વિવેકનો કક્ષ કેવો હોય. દૃષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી, ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી. કેમ કે ગણકારવામાં મુખ્ય ગૌણ હોય, સ્વીકારવામાં સર્વસ્વ હોય.
અશુદ્ધ પર્યાયને નહીં, શુદ્ધ પર્યાયને નહીં, ગુણભેદને નહીં. જો કે સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે. હવે આવ્યો જો ભાઈ સાહેબ, હવે જાગ્યો. સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે. વિવેક કરે એટલે છે એમ એ બરોબર જાણે. તો પણ દ્રષ્ટિ વિષય તો સદા એક ધ્રુવ નાયક જ છે, તે કદી છૂટતો નથી. ખ્યાલમાં આવે છે. આવન જાવન જ્ઞાનમાં થયા રાખે. દ્રષ્ટિમાં તો જે છે એ છે, સ્થપાણો એ સ્થપાણો, બસ વાત પૂરી. પછી 3 વાતો હતી. એમાં વસ્તુ સ્થિતિ પણ આમ છે, શાસ્ત્રો પણ આમ જ કહે છે, અને પૂજ ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે. એ થોડીક 3 વાત જે હતી એ બહુ માર્મિક હતી. બાકી તો આજના વ્યાખ્યાનમાં જે પાનું 136થી જે અદ્ભુત છનાવટ બધી આવી છે. પાનું 136 જો. ખ્યાલ એટલે નિર્વિકલ્પ જ્ઞાન કે વિકલ્પવાળું જ્ઞાન? કેવો ખતરનાક સવાલ છે આ. સવાલમાં પણ બહુ દમ છે કે સવિકલ્પવાળું જ્ઞાન કે નિર્વિકલ્પવાળું જ્ઞાન. તો ખબર ગુરુદેવસિંહ શું બોલ્યા? મેં એને 4-5 વખત વાંચ્યું. ગુરુદેવસિંહ તો આમ 2-5 સેકન્ડમાં બોલી ગયા છે, પણ જવાબ જુઓ કેવો ગજબનો છે. નિર્વિકલ્પ જ્ઞાન છે, પણ જ્ઞાન છે એ અંદર જાણે એટલી વાત, પછી નિર્વિકલ્પ થાય છે એ કોણ? ઓલું નિર્વિકલ્પ જ્ઞાન. એ નિર્વિકલ્પ જ્ઞાન છે, પણ જ્ઞાન છે એ અંદર જાણે એટલી વાત, અંદર જાણે એટલી વાત. પણ પછી હું અંદર જાણ્યું એમ વિકલ્પો નહીં કરે. પછી નિર્વિકલ્પ થાય ત્યારે એનો આશ્રય લે છે. જો હજી શું બોલે છે? થઈ જાય છે આશ્રય. શું બોલ્યા? થઈ જાય છે આશ્રય, પણ આશ્રય લે છે એમ કહેવામાં આવે છે. શું બોલે છે આ ગુરુદેવ? આજથી આ 60, 65, 70 વર્ષ પહેલાં. થઈ જાય છે, લે છે કહેવાની વાત છે. એક પ્રશ્ન પૂછો વંદનાબેન, સ્વાધ્યાય કરવાનો કે સ્વાધ્યાય થવો જોઈએ? જ્યારે સ્વાધ્યાય થતું રહે સમજી લેવાનું હવે પાત્રતા જાગી. આ બહેનોને પૂછો, રસોઈ તમે બનાવો કે રસોઈ થઈ જાય? અરે એ તો આમ રસોડામાં એન્ટર થયા, હાથમાં તપેલાઓ ક્યારે આવે અને દાળ ક્યારે મુકાય અને કુકર ક્યારે મુકાય અને ફટાફટ ક્યારે રસોઈ થઈ જાય. થઈ જાય એ કામ કરવું પડે એ બધું પરાણે છે. એમ સ્વાધ્યાય આપણું થવું જોઈએ, જાત્રા થવી જોઈએ, પૂજા સ્વાધ્યાય થવા જોઈએ. સરળતા છે એમાં, સહજતા છે. કરવાની વાત નહીં. કરે એ મરે, રહે એ જીવે. થવું જોઈએ, એ સહજ પ્રક્રિયાની વાત છે. એટલે આમાં આશ્રય થઈ જાય છે, પણ આશ્રય લે એમ કહેવામાં આવે છે. અને શું લેવલ છે ગુરુદેવશ્રીનું! સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ કૃતકૃત્ય છે. જો આપણે સિદ્ધ ભગવંતોને તો કૃતકૃત્ય હજારો વાર સાંભળ્યા છે. અહીંયા તો સ્વભાવ ભાવને જ સિદ્ધ ભગવંતોએ કૃતકૃત્ય થયા એ પર્યાયમાં થયા છે. અને પર્યાયની જ કથા છે ને. નમો સિદ્ધાણમ ઈ કથા કોની? પર્યાયની જ. સ્વભાવની વાત ક્યાં આવી ત્યાં? સ્વભાવ તો કૃતકૃત્ય છે જ. જેમ આપણે કંઈ ગોળ પાપડી ગોળ થઈ છે, હા એ તો ગોળ થઈ છે, અને ગોળ તો ગળી પહેલેથી જ છે ને. તો આ બહુ સરસ શબ્દ છે. સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ કૃતકૃત્ય છે, પરિપૂર્ણ છે, અનંત ગુણથી ભરપૂર ભગવાન છે. આ જો 137માં પાને આપણને રેડ સિગ્નલ, ડેન્જર ઝોન, જાણપણું એકલું કરીને સંતોષાઈ ગયો કે આપણને કંઈ આવડે છે, અને વાંચન અને મનનને ચિંતવનના વિકલ્પમાં જ રહી ગયું. એ આપણી વાત છે, કથા અમે રોજ સાંભળીએ, રોજ વાંચીએ,
એમાં જ સંતોષાય જનારી વાત. વળી બાજુ રામજી બોલે સંસ્કાર તો પડે ને, તો ગુરુદેવશ્રી બોલે સંસ્કાર પડ્યો ક્યારે કહેવાય? સંસ્કાર તો ક્યારે કહેવાય? એના જ્ઞાનમાં આવે ત્યારે, ખ્યાલ કરે ત્યારે તેના સંસ્કાર કહેવાય. પક્ષ થાય પક્ષ, પણ વળી પાછું પક્ષાતિક્રાંત થાય ત્યારે એનું યથાર્થપણું કહેવાય. ક્યાંય મચક ખાતા નથી ગુરુદેવશ્રી. બહુ એક એક અક્ષર, એક એક શબ્દો, અદ્ભુત પ્રવચન છે. ઓલા રાજકુમારોની જે વાત કરી, આજે દીક્ષા લેવા માટે જાય છે, એમાં તો એવું સરસ બોલ્યા કે મેં જગાડ્યો જાગ્યો છે, આનંદ મને અનુભવમાં આવ્યો છે. માં હવે મારે વધારે આનંદ કરવા હાટું અસંગનો સંગ કરવા, સંગને છોડવા હું આ બધું છોડું છું. મારો પ્રભુ અસંગ, રાગનો એ સંગ જેને નથી, એવું જે અસંગ તત્વ એ ખ્યાલમાં, જ્ઞાનમાં, આહા જો આગળ જ્યાં માણસનો પગરવ નથી ત્યાં અમે ચાલ્યા જશું, પણ ત્યાં જઈને પણ અમે તો અંદરમાં ગુફામાં ચાલ્યા જશું. મુનિરાજ ક્યાં જાય છે દીક્ષા લઈને? જંગલમાં. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा